નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈશું પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે અને ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 48,500 જગ્યાઓ પર ભરતી થવાની છે। એટલે ખૂબ મોટી ભરતી છે, એટલે એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોય। તો મિત્રો, જેમની પાસે 10 ધોરણ પાસ હોય અને જેમની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી દે, જેથી તેમને પણ એક નોકરીનો મોકો મળે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું પોસ્ટ ઓફિસ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવીએ છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે ડાક વિભાગ ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન પોસ્ટ। પોસ્ટ ઓફિસ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેના પોસ્ટ નામ અહીં આપેલા છે, જેમાં MTS, પોસ્ટમેન, મેલગાર્ડ અને PA અને SA આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। આટલી પોસ્ટ ઉપર કુલ મળીને ટોટલ 48,500 જેટલી વેકેન્સી પર જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય મોડની વાત કરીએ તો આ ભરતી માટે તમારે એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે। હવે વાત કરીએ કે આ ભરતીમાં કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ, ચાહે મેલ હોય ફિમેલ હોય, બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 18,000થી લઈને 81,000 સુધી મળવાપાત્ર રહેશે। મિત્રો, સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે એટલે તમને આમાં ઘણા બધા બેનિફિટ પણ એક્સ્ટ્રા પણ મળી રહે છે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ એપ્લિકેશન ફીની તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। અને જે ફી છે તે તમારે ઓનલાઈન પેમેન્ટ તમે કરી શકો છો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ તમે આ જે ફી છે તે ભરી શકો છો। વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો અહીં 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે તમે પોસ્ટ ઉપર અરજી કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે આ પોસ્ટ ઓફિસની જે ભરતી છે તેમાં એપ્લાય કેવી રીતે કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે પોસ્ટ ઓફિસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પહોંચી જશો। ત્યાં તમારે જે પણ વેકેન્સી તમને લાગુ પડતી હોય તેના પર ક્લિક કરી દેવાનું રહેશે। તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે બધી ભરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે, જેવું કે ફોટોગ્રાફ, સિગ્નેચર અને જે પણ ડોક્યુમેન્ટ તેમાં માંગવામાં આવેલા હોય તે બધા તમારે અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ જે એપ્લિકેશન ફી છે તે તમારે ભરી દેવાની રહેશે। ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા પણ તમે ફી છે તે ભરી શકો છો। વાત કરીએ એડમિટ કાર્ડની તો જ્યારે પણ તમને તેમાં સિલેક્શન થશે ત્યારે તમને તેમાંથી કોલ આવશે, અથવા તો તમે જે એપ્લાય કરતી વખતે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ ID તમે આપેલો હોય તેમાં તમને મેસેજ અથવા તો કોલ આવી જશે। અગત્યની ડેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 15 જાન્યુઆરી 2025ના રોજ આ ભરતી છે તેની અરજીઓ છે તે શરૂ થઈ જશે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 16 ફેબ્રુઆરી 2025 સુધી તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે, ઓફિશિયલ તેની વેબસાઇટ આવી જશે 15 તારીખે, ત્યારે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।